ડોક્ટર એમ કહે છે કે સાંજે સૂતી વખતે 2 ચમચી ગાયનું ઘી પી જવાનું, બરોબર છે? તમને દવા બતાવી ડોક્ટરે. હવે ઘરે આવીને પૂછા કરી તો જાગૃતિબેન એમ કહે છે કે ઘી નથી ગાયનું દૂધ પડ્યું હોય પી જાવ ને, એ ઘી એમાંથી નીકળેલું. તો તમે ઓપ્શનમાં સમજો કે 2 ચમચી ગાયનું ઘી પીવાને બદલે 1 ગ્લાસ ગાયનું દૂધ પીવો, ચાલે? હા, એમાં એ દૂધમાં ઘી તો છે જ ને, હે? ના ચાલે ને. હા, જો લોજિક લગાવી અને મારે તમે પૂછા ભણાવવા હોય તો હું લોજિક લગાડીને સાબિત કરી શકું કે ભાઈ ઘી દૂધમાં છે, આમ છે ને તેમ છે વગેરે વગેરે કરીને તમે દૂધ પાઈ દઉં. હું તો જ્ઞાન માર્ગીઓ આજ કરે છે. શું કરે છે? શું જ્ઞાન માર્ગીઓ તમને કાન પકડાવે કે દૂધમાં ઘી છે, હવે માની લો ઘી પીવાની જરૂર નથી, દૂધ પી લ્યો. ખ્યાલ આવી ગયો? જ્ઞાન માર્ગો અલગ અલગ છે બધા, એ બધા જ જ્ઞાન માર્ગીઓ આવી રીતે આપણે ભેખડે પડાવે છે. તો એ ખોટા છે? નહીં, ખોટા નથી. એ કોના માટે છે? કે જે લોકો ને જીવન સાથે કોઈ ફરિયાદ નથી, જીવનમાં સુખ દુઃખ, આરોગ્ય, બીમારી, ગરીબી, અમીરી, કોઈ પણ ચીજની એને પરવા નથી, નથી કોઈ ફરિયાદ, નથી કોઈ અપેક્ષા. બસ આ મશીન મળ્યું છે, હવે મુક્ત થઈ જવું છે, આની હારે કાંઈ મારી લેવા દેવા નથી. એવી જે વિચારધારા વાળા મનુષ્યો છે એના માટે જ્ઞાન માર્ગ છે. શું તમે કેટલા હોય આમાંથી કોઈ છે? ન જ હોય ને. મારે જો જ્ઞાન માર્ગી થવું હોય તો મને સૌથી પહેલું તો મને મારા પ્રત્યે ફરિયાદ ન હોવી જોઈએ, મારા જીવન વિશે ફરિયાદ ના હોવી જોઈએ, મારા ઘરના સંબંધો વિશે ફરિયાદ ના હોવી જોઈએ, હું અમીર છું ગરીબ છું એ ફરિયાદ ન હોવી જોઈએ, મારી ઘરવાળી મને ખાવા નથી અને જોડો ઠોકે તોય મને ફરિયાદ ન હોવી જોઈએ, મારો છોકરો વધી જાય તો મને ફરિયાદ ન હોવી જોઈએ, મને સૃષ્ટિમાં કોઈ ચીજની ફરિયાદ જ ન હોવી જોઈએ. એવી જો મેન્ટાલિટી મારી હોય તો જ્ઞાન માર્ગ ઉત્તમ છે. પણ જે માર્ગો જે તે વખતે હતા એવા મનુષ્યો હવે પૃથ્વી ઉપર નથી. સાચી વાત? એની જરૂર ખાલી 15% છે. કેટલી? મજા આવી ગઈ બધાને?